જે રીતે આ બધાને ખબર છે, આપણા અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનના કારણે ઘણી બધી તકલીફો થાય છે. એક બાજુ હેલ્થ માટે ડેન્જરસ છે અને બીજી બાજુ જે રીતે વાર આગના બનાવો બને છે, લોકોની જાન અને માલની પણ એ બહુ ડેન્જરસ છે એના માટે. છેલ્લા 2 મહિનાથી આપણી સતત ડ્રાઈવ ચાલી રહી છે, જ્યાં પણ ભંગારના પ્રકારનો ગોડાઉન છે જેની પાસે કોઈ સેફટીના સાધનો નથી, ફાયરની એનઓસી નથી, જીપીસીબીની પરવાનગી નથી. આ બધાને અમે નોટિસ આપી, એને પૂરતી તક આપવામાં આવી કે એની પાસે કોઈ પુરાવા રજૂ કરી શકે. અને જ્યારે એનો સમય વીતી ગયો પછી એનું સ્વેચ્છાએ દૂર કરવા માટે પણ એમને ફાઇનલ નોટિસ નહીં આપ્યા હતા. ડુંગરી ફળિયા વિસ્તારમાં બધા લોકોને રજૂઆત હતી કે સ્વેચ્છાથી દૂર કરવા માંગે છે, એટલે આ લોકોને 23 મે સુધીનો સમય આપ્યો હતો. અને આ જ કડીના ભાગરૂપે બલીઠા અને મોરાઈ વિસ્તારમાં પણ આ પ્રકારના ડેન્જરસ ગોડાઉન્સ હતા. આ બધાને પણ પૂરો પ્રોસેસ ફોલો કરીને ફાઇનલ નોટિસ આપી હતી અને એની સમય મર્યાદા પૂરી જ્યારે થઈ ગઈ ત્યારે આ બધા દબાણોને આજે દૂર કરવામાં આવ્યા છે. બલીઠા વિસ્તારમાં લગભગ 35 ગોડાઉનો છે જેને દૂર કર્યા છે. મોરાઈ વિસ્તારમાં લગભગ 12 થી 15 ગોડાઉન છે જેને દૂર કર્યા છે. આ સાથે આ વિસ્તારમાં થોડા ઓવર ગોડાઉન રહી ગયા છે, તેમને પણ વહીવટી પ્રોસેસ ચાલુ છે. અમારી ટીમ સતત તેના ઉપર વોચ રાખે છે અને નોટિસ આપે છે. એના કોઈ પુરાવા જે રજૂ કરી શકે તો એને અમે એક્સેપ્ટ કરી રેગ્યુલરાઇઝ કરીએ. નહીં કરી શકે તો આ બધાને રિક્વેસ્ટ છે કે આપણા અર્બન વિસ્તારમાં આ પ્રકારની ડેન્જરસ અને અનસેફ એક્ટિવિટી નહીં કરવી જોઈએ. આ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો માટે પણ ડેન્જરસ છે, એની હેલ્થ માટે અને જાન અને માલ માટે પણ ડેન્જરસ છે. અને ખાસ કરીને ગોડાઉનમાં કામ કરવાવાળા લોકોની પણ કન્ડિશન જે અમે જોઈ બહુ ખરાબ છે. એની હેલ્થ માટે પણ અને એની લાઈફની રિસ્ક પણ બહુ રિસ્ક છે. બધાને મારી વિનંતી છે મનપા તરફથી કે અમે કોઈ ફોર્સફુલી એક્ટિવિટી કરવા નથી માંગતા. સ્વેચ્છાએ આ પ્રકારના દબાણો દૂર કરે અને અનસેફ અને ડેન્જરસ એક્ટિવિટી આપણા અર્બન વિસ્તારમાં નહીં થાય, આ બધા કાળજી રાખે. આમાં સિમ્પલ પ્રોસેસ છે જે જૂના નગરપાલિકા વિસ્તારમાં આપણે ડેવલપમેન્ટલ પ્લાન બનેલું છે. આમાં જે ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ ઝોન હોય, આમાં એની પોતાની જમીન હોય. આ જમીનના એ પહેલા રેવન્યુમાંથી એને પરવાનગી લઈ રાખી હોય. એની પરવાનગી ઉપર એક જે પ્લાન હોય એનું કન્સ્ટ્રક્શનનો એ નગરપાલિકા જે જૂના સમયમાં બનેલી વખતના પ્લાન હોય તો એ, અને અત્યારે મનપા પાસેથી પ્લાન અપ્રૂવ કરાવીને આ રીતે જે કન્સ્ટ્રક્શન કરે અને પછી ફાયર અને જીપીસીબીની પરવાનગી લે તો અમને પછી કોઈ આમાં ઇસ્યુ નથી. પણ રેઝિડેન્શિયલ વિસ્તારમાં કે ગામના વિસ્તારમાં ઘણા જે મેક્સિમમને અમે નોટિસો આપી, કોઈ પાસે ફાયરની એનઓસી નથી, 99% પાસે જીપીસીબીની એનઓસી નથી. એ 2 મેજર રીઝન છે જેના કારણે આને દૂર કરવાની જરૂર પડી છે. મનપાની ટીમ પણ લિમિટેડ છે, એટલે અમારી કાર્યવાહી દરેક તબક્કાવાર ચાલે છે. શરૂઆત ડુંગરી ફળિયા થઈ હતી, પછી બલીઠા અને મોરાઈમાં પણ કામ થયું છે. હવે પણ બલીઠાનો અમુક વિસ્તાર બાકી રહ્યું છે, તેના ઉપર પણ કામ ચાલશે. વાપી ટાઉનમાં પણ 1-2 જગ્યાએ આઈડેન્ટિફાઈ થઈ છે કે જ્યાં અમુક ગોડાઉન્સ છે આ પ્રકારના જે ડેન્જરસ એક્ટિવિટીઝ કરે છે, એમને પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જે રીતે આપ કીધું કે છીરી છરવાડા કે સલવા વિસ્તારો પણ આવા હોય તો એમને પણ તબક્કાવાર બધાની સામે એક્શન લેવામાં આવશે. એટલે આપના મીડિયા થ્રુ બધા